બોટાદ નગરપાલિકા દ્વારા બોટાદ શહેર તેમજ આસપાસના વિસ્તારના લોકોની મુસાફરીની સુવિધામાં વધારો થાય તે માટે વધુ 8 સીએનજી સિટી બસો ફાળવવામાં આવી છે। બોટાદ નગરપાલિકા હદ વિસ્તાર તેમજ આસપાસમાં અગાઉ 10 સીએનજી બસ અલગ અલગ રૂટ પર કાર્યરત હતી, ત્યારે હવે નવી 8 બસનો વધારો થતા બોટાદ નગરપાલિકા તેમજ આસપાસના નજીકના વિસ્તારો માટે કુલ 18 બસ અલગ અલગ રૂટ પર કાર્યરત થશે, જેના ભાગરૂપે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે નવી 8 સીએનજી બસોનું વિધિવત રીતે બોટાદ નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા તેમજ ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રીય કિસાન મોરચા મહામંત્રી બાબુભાઈ જેબલિયા તેમજ શહેરીજનોની હાજરીમાં વિધિવત રીતે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવી હતી। નવી આ સીએનજી બસનો વધારો થતા મુસાફરોની સુવિધામાં વધારો થશે। બોટાદ શહેરમાં રહેતા તેમજ આસપાસના વિસ્તારના વિદ્યાર્થીઓ, મહિલાઓ તેમજ વૃદ્ધ સિનિયર સિટીઝનોને પણ આ બસોનો વધુને વધુ ફાયદો મળશે। બોટાદ નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન જોટાણીયા। ધર્મિષ્ઠાબેન, નગરપાલિકા વિસ્તારમાં બસની સુવિધાનો વધારો શું કહેશો? આજે ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી સાથે અને ભારત માતાના જય ઘોષ સાથે અમે બોટાદ શહેરમાં મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત 8 નવી બસોનું લોકાર્પણ કર્યું છે। આ માત્ર લોકાર્પણ નથી, પણ અમને એક જનસેવાના અવસર પ્રાપ્ત થયો છે, જેથી અમને ખૂબ જ આનંદ અને ગૌરવ અનુભવાય છે। ધર્મિષ્ઠાબેન, અગાઉ 10 બસોથી 8 બસનો વધારો લોકોને કેટલો ફાયદો? લોકોની વારંવાર રજૂઆત હતી, એટલે અમે આ બસનો 8 બસો નવી મુકાયેલી છે। આ બસની યોજનાથી ખૂબ જ લોકોમાં આનંદ અને ઉત્સાહ, ઉમંગ જાગ્યો છે। ખાસ કરીને બોટાદ શહેરના લોકોને તો ફાયદો થશે, પણ બહારથી આવતા લોકોને સાળંગપુર કે પાળિયાદનો પણ ફાયદો મળશે। આદરણીય મુખ્યમંત્રીશ્રીની મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આજે 8 જેટલી નવી સીએનજી બસો બોટાદને પ્રાપ્ત થઈ છે અને જાહેર જનતાની સેવામાં આજથી આ 8 બસો કાર્યરત થશે। અગાઉ 10 બસ આ પ્રકારની બોટાદની જનતાની સેવામાં કાર્યરત છે। આ નવી બસોનું લોકાર્પણ આજે થઈ રહ્યું છે। આજે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આસામના દિબ્રુગઢમાં 100 બસોનો પ્રારંભ કરશે। આજે આપણા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી ભાવનગર ખાતે 50 બસોનું લોકાર્પણ કરવાના છે। આ રીતે સમગ્ર રાજ્યમાં અને સમગ્ર દેશમાં પર્યાવરણની સુરક્ષા માટે સીએનજી બસો, ઇલેક્ટ્રિક બસો, જે આદરણીય મોદી સાહેબનું સ્વપ્ન છે કે પર્યાવરણ મુક્ત જે જનજીવન બને, એ માટે એમનો પ્રયાસ રહ્યો છે। બોટાદમાં આજે આ નાગરિકોની સુવિધા પ્રાપ્ત થતાં કિફાયતી દરે સારંગપુર, પાળિયાદ જેવા યાત્રાધામોમાં પણ આ બસનો લાભ લઈ શકાશે। આજુબાજુના નજીકના દૂરના વિસ્તારો, બોટાદના પરાના વિસ્તારો, સામાન્ય જનતા માટે ખૂબ સુવિધાજનક આ આજે લોકાર્પણ થયું છે। એ માટે નગરપાલિકાના અધ્યક્ષશ્રી, બસના સંચાલક હકુભાઈ, આ બધાને શુભકામનાઓ આપું છું। ધન્યવાદ। ખાચર હકુભાઈ બાબુભાઈ, રઘુવીર ટ્રાવેલ્સ, બોટાદ નગરપાલિકા સિટી બસ એજન્સી। હકુભાઈ, નગરપાલિકામાં ચાલતી બસની અંદર વધુ બસ મૂકવામાં આવી, શું કહેશો? મુખ્યમંત્રી શહેરી બસ યોજના અંતર્ગત બોટાદ શહેરમાં 22 સિટી બસ ફાળવેલ હતી, જે પૈકી અગાઉ 10 બસ આવેલી હતી। આજરોજ 8 બસ નવી બસનો ઉમેરો કરી અને નવી બોટાદ સિટીમાં નવી પેસેન્જરોને સારી સુવિધા મળે એના માટે થઈને આજે ઉમેરો કરવામાં આવી અને લોકાર્પણ કરવામાં આવેલ છે। હકુભાઈ, 10 બસ મૂકવામાં આવી ત્યારે મુસાફરોને કેટલો ફાયદો, 8 બસની સુવિધાથી કેટલો વધુ લાભ? બોટાદની અંદર નજીકમાં સાળંગપુર, પાળિયાદ, લોકોના નજીકના ગામડા તથા બોટાદ શહેરમાં લોકોને સારી અને સુવિધા વ્યવસ્થિત મળે એના માટે થઈને બોટાદની સુવિધા સારી મળે એના માટે થઈને 10 બસ સારી સગવડતા હાલતી હતી, એમાંથી આ વધારો ઉમેરો કરી પેસેન્જર સારી સુવિધા મળશે। ઓકે।